टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હવે મહેસાણામાં ગોજારિયામાં નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન વર્ષ 2014થી 25માં આરોગ્યલક્ષી પરિવર્તન થયું છે તેમ અમિત શાહે ઉદ્ઘાટન દરમિયાન જણાવ્યું છે। છેલ્લા 10 વર્ષમાં સસ્તી દવાઓ ઉપલબ્ધ બની છે। પહેલાના સમયમાં આરોગ્ય સેવા સખાવતી હોસ્પિટલો પર નિર્ભર હતી। દાન પર ચાલતી હોસ્પિટલો ધીમે ધીમે બંધ થઈ ગઈ। આજે 60 કરોડ લોકો પાસે આયુષ્માન કાર્ડ છે। આયુષ્માન કાર્ડથી સખાવતી હોસ્પિટલો જીવંત થઈ છે। અમિત શાહે સંબોધન કર્યું તે સાંભળીએ। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક યોજના લઈને આયા, આયુષ્માન ભારત યોजना। पहला हॉस्पिटलों जो सखावती ट्रस्टनी दाननी हॉस्पिटलों थी ए चलावानी पूरी जवाबदारी जे लोकोए दान आप्યું એમની હતી। सरकार थोड़ी परचूरण ग्रांट आपती थी, परंतु आयुष्मान भारत योजना आया पछी आ दरेक गरीब नागरिक पासे देशना 60 करोड़ लोगों पासे 5 लाख रुपयाનું એક કાર્ડ છે, જેના કારણે આ બધી હોસ્પિટલો ફરીવાર ધમધમતી થઈ અને અનેક વર્ષો સુધી ચાલવાની। તો આ સાથે જ ગૃહપ્રધાને જણાવ્યું છે કે તેમણે જીવનમાં સંકલ્પ લીધો હતો કે 51 જૂની હોસ્પિટલના રિનોવેશનમાં ભાગીદાર થશે અને આજે તે 39મી હોસ્પિટલમાં પહોંચ્યા છે તેમ અમિત શાહે જણાવ્યું। અને મેં મારા જીવનમાં સંકલ્પ કર્યો હતો કે 51 હોસ્પિટલો જૂની જે હોય, જે જૂના શેઠિયાઓના દાનથી શરૂ થઈ હોય, એનું રિનોવેશન એમાં ક્યાંક ને ક્યાંક હિસ્સેદાર થવું। અને આજે હું 39મી હોસ્પિટલમાં આવ્યો છું, જેને 1 કરોડ રૂપિયા आयुष्मान भारत योजना जोड़ीथी मळे छे। તો આપણે સાંભળ્યું કેવી રીતે 51 હોસ્પિટલનો સંકલ્પ લીધો હતો અને હવે જ્યારે આ હોસ્પિટલ નવનિર્મિત થાય છે ત્યારે આ 39મી હોસ્પિટલ અમિત શાહની